પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસ પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પેરિસમાં યોજાનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટમાં સહ-અધ્યક્ષ તરીકે ભાગ લીધો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મર્સેલ્સ શહેરની મુલાકાત લીધી, જ્યાં તેમણે નવા ભારતીય કન્સ્યુલેટનું ઉદ્ઘાટન કર્યું અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રયોગાત્મક રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લીધી. આ પ્રોજેક્ટમાં ભારત પણ સહભાગી છે અને ન્યુક્લિયર ફ્યુઝન સંશોધનમાં મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ મઝાર-ગ્યુઝ વોર સેમેટ્રીમાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ઉજાગર કરે છે અને બંને દેશોની મિત્રતાને મજબૂત બનાવે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે રાત્રિભોજનમાં ભાગ લીધો, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, રક્ષણ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર ચર્ચા કરી. આ મુલાકાતે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે રાત્રિભોજનમાં ભાગ લીધો, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, રક્ષણ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર ચર્ચા કરી. આ મુલાકાતે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી છે.